શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, અત્યારે અમે આ ફ્લેટમાં જ છે. તો અહીંયા તમે જોતા છો આ જે દિશા અમને અહીંયા પ્રાપ્ત થઈ છે એ છે અગ્નિ દિશા, એટલે અગ્નિ ખૂણો, દક્ષિણ પૂર્વ દિશા. તો દક્ષિણ પૂર્વ દિશા જ્યારે વાસ્તુની અંદર એની પોઝિટિવ ફ્રીક્વન્સી લો આવતી હશે, એટલે નેગેટિવ આવતી હશે, તો ફાયર કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ આવશે. હવે ઘરમાં પૈસા ટકવાની, પૈસાની તકલીફ આવી, આર્થિક મૂંઝવણ થવી, એ ઘણા બધા પ્રસંગો આપણને આ ઉર્જા દ્વારા પ્રાપ્ત થતા હોય છે, લો ઉર્જા દ્વારા. તો અમારી સંસ્થા દ્વારા અગ્નિ દિશાનું જે મેટલ છે, અગ્નિ દિશાનું જે મેટલ છે એ કોપર મેટલ છે. કોપર મેટલનો અમે અહીંયા એક ફાયર એલિમેન્ટ એનર્જી બૂસ્ટર રેડી કરીએ છીએ. આ એક પિરામિડ ટ્રાયંગલ છે અને એક સ્ક્વેર બાર છે. એની અંદર ઘણા એવા એનર્જીને જનરેટ કરવાના અંદર મિનરલ્સ હોય છે, એ બધાને અહીંયા સંયોજન કરીને અને આવી અમે એક બૂસ્ટર રેડી કરીએ છીએ કોપરમાં, જે માત્ર અગ્નિ ખૂણાના દિશામાં જ પ્રયોગ થશે. તો મૂકી દો, જેથી કરીને ક્લાયન્ટને ખ્યાલ આવે, આપણા વ્યુઅર્સોને, કે આપણે કઈ રીતે અહીંયા કરીએ છીએ. તો અત્યારે અમારા સહયોગી દ્વારા આ વસ્તુ અમે અહીંયા મૂકી દીધી છે અગ્નિ ખૂણામાં, અને હવે આને સિમેન્ટ દ્વારા આ પટ્ટી દ્વારા બંધ કરી દઈશું. ખબર જ નહીં પડે કે અહીંયા અમે કોઈ દોષ નિવારણ કર્યું છે. તો આ દોષ નિવારણ માટે, આ વાસ્તુને પૂરું સમજવા માટે, જો અમારી પાસે ગ્રીડ ના હોત તો અમે પ્રોપરલી દિશાઓ ના કાઢી શકત, ને દિશાઓ ના કાઢી શકત તો એની ફ્રીક્વન્સીઓ ના ખબર પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.